ભાગ 1 પ્રશ્ન નંબર 1 કે ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ઉગ્રવાદી નેતા તરીકે કોણ જાણીતા હતા? તો જવાબ છે બાળ ગંગાધર તિલક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. કાશ્મીરનો કવિ બિલહણ દખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમિયાન એણે કયા પ્રણય અને પરિણય ઉપર નાટક રચી હતી? તો કર્ણદેવ એક ઉપર તેને નાટક રચી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે 1873 સમગ્ર ચેતાકોષનું વર્ણન કરતી બ્લેક રિએક્શન ટેકનિકથી ડાઘવાળા ચેતાપેશીઓના પ્રથમ ફોટોગ્રાફ કોણે પ્રકાશિત કર્યો હતો? જવાબ છે કેમિલો ગોલ્ગીએ. નેક્સ્ટ પ્રશ્ન કે શીખ સાહિત્ય અનુસાર ગુરુ નાનક દેવની જન્મ જયંતિ ભારતીય ચંદ્ર મહિનાની ખાલી જગ્યા પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો જવાબ છે કાર્તકી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શીખ સાહિત્ય અનુસાર ગુરુ નાનક દેવની જન્મ જયંતિ કાર્તકી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, યક્ષગાન એ લોક નૃત્ય છે તે કયા રાજ્યોનું છે? તો યક્ષગાન એ લોક નૃત્ય છે જે કર્ણાટક રાજ્યનું છે. નેક્સ્ટ પ્રશ્ન કે ભીતરગાંવનું ઈટ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ભીતરગાંવનું ઈટ મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ભીતરગાંવનું ઈટ મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. નેક્સ્ટ, કઈ ચળવળની સ્થાપના બંગાળમાં થઈ હતી? તો રામકૃષ્ણ મિશન ચળવળની સ્થાપના બંગાળમાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન કે ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સૂર્ય મંદિર મોઢેરા ખાતે આવેલું છે. નેક્સ્ટ કે રૂકમણી મંદિર ક્યાં આવેલું છે? તો રૂકમણી મંદિર જે દ્વારકા ખાતે આવેલું છે. નેક્સ્ટ કે ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા લખવામાં આવેલ કયું પુસ્તક એ પ્રવાસનું વર્ણન છે? તો જવાબ છે જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ ઇન 1883. ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા લખવામાં આવેલ પુસ્તક જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ ઇન 1883 એ પ્રવાસ વર્ણન છે. મિત્રો, આવો નેક્સ્ટ પાર્ટ જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.